આપણે ડૉક્ટર પ્રતિક ખાંડલના ઘરે આવી ગયા, ઓપરેશન પણ કરવાનું લાગે એ માટે થાય છે ને. એક તો મારું બાળપણનું સપનું હતું કે ડૉક્ટર બનવું જોઈએ. બહુ અઘરો ઓપ્શન છે અને બહુ રિલાયેબલ નથી. એવું નહીં ચાલે કે તમને ફોન કોઈ કરે છે તમે ઉપાડતા નથી, કેરલેસ છે. સગા મને કહેવામાં આવે કે રાઈટ સાઈડ હંમેશા ખાલી રાખે. એટલું ધ્યાન રાખે છે એમનું ઓપરેશન નથી થતું. જોયું આ સર્જિકલ ફિલ્ડ. હા સર, ખરેખર. સર આમ તો મોસ્ટલી ટાઈમ નથી આવતો, માંડ મળ્યા. આપણે પૂછીએ કે સર તમને સર્જન આ ફિલ્ડમાં આવું, સર્જરીના ફિલ્ડમાં સર્જન બનવા માટે કઈ વસ્તુ ઇન્સ્પાયર કરી? એક તો મારું બાળપણનું સપનું હતું કે ડૉક્ટર બનવું જોઈએ. કે નાના હોય ત્યારે 2-4 જ કેરિયર ઓપ્શનની ખબર હતી કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ. એમાંથી બેસ્ટ ડૉક્ટર બનવાનું સપનું હતું. તો એમાં જ આગળ વધ્યા પહેલેથી. કે એવું નથી કે તમે 11th-12thમાં આવીને મહેનત અચાનક સ્ટાર્ટ કરી દો અને તમે ડૉક્ટર બની જશો. થઈ જાય એવું પોસિબલ છે, પણ એ બહુ અઘરો ઓપ્શન છે અને બહુ રિલાયેબલ નથી. જોકે અમે જ્યારે ભણતા ત્યારે 11th-12th પછી એક ગુજકેટની એક્ઝામ હતી. એના પછી MBBSમાં એડમિશન મળતું એના મેરિટ ઉપર. MBBS કરી લીધા પછી એક નીટ કરીને એક્ઝામ આવે, જે પ્રી PG નીટ હતી. એના મેરિટ પ્રમાણે PGમાં મતલબ કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં MD-MSમાં જે રીતે બ્રાન્ચ આપણી ચોઈસની હોય એ રીતના એડમિશન મળતું. સર તમારા એજ્યુકેશન વિશે જરા જણાવો ને. પ્રાઇમરી એજ્યુકેશન મારું આદર્શ વિદ્યાલય બગસરામાં અને જ્ઞાનધારા વિદ્યાલય બગસરામાંથી જ છે. એના પછી સેકન્ડરી એજ્યુકેશન માટે બગસરાની અંદર જ ગવર્મેન્ટ સ્કૂલ છે, મેઘાણી હાઈસ્કૂલ બગસરા કરીને. એમાં મેં 12th સુધી ત્યાં હું હાયર સેકન્ડરી સાયન્સ ફિલ્ડ. તમારું સ્ટુડન્ટ તરીકેનું પરફોર્મન્સ કેવું હતું અને ત્યારે તમારા હોબી કે ઇન્ટરેસ્ટ કેવા હતા? સેકન્ડરી સ્કૂલ વખતે તો હું સ્કોલર સ્ટુડન્ટ હતો, પણ 11th-12thમાં એટલો બધો સ્કોલર નહોતો. સ્ટ્રગલ કરતો સ્કોલર બનવા માટેની ને, પણ બોર્ડર લાઈન ટચવુડ આવેલ જ હતા એટલે વાંધો ન આવતો. હોબી ત્યારે મ્યુઝિકમાં હતી મારી. હું કીબોર્ડ શીખતો ત્યારે થોડું ઘણું જેટલો પાર્ટ ટાઈમમાં ફ્રેશ થવા માટે. સર તો આજે તમારી એજ્યુકેશનલ થી માંડીને પ્રોફેશનલ સુધીની જે જર્ની રહી, આમાં તમે કયા ઇન્સ્ટિટ્યૂટને અને કયા એવા પર્સન છે જેને માનો છો કે ભાઈ ઈ જ બ્રિજિંગ હતા? સૌથી પહેલું તો મા બાપ છે કે જે આપણે પહેલેથી સપોર્ટ કરે છે. કેમ કે એવું નથી હોતું કે દરેક એક્ઝામમાં તમારે વધારે માર્ક આવ્યા, દરેક વખતે તમે સારું પરફોર્મ કરી શકો, એવું નથી હોતું. મોસ્ટલી ડાઉન પીરિયડ બહુ વધારે હોય, પણ એ લોકોને હાઇલાઇટ નથી થતો, હાઇલાઇટ થાય સક્સેસ. એટલે ઘણી બધી ડાઉનફોલ હોય. એમાં વખતે ટીચર્સ છે બધા. મારા મોટા ભાઈ છે મુકેશભાઈ ખાંડલ કરીને, એ 11th-12thમાં કેમેસ્ટ્રી ત્યારે ભણાવતા, હવે તો રિટાયર્ડ છે. તો એણે મને ઘણો બધો એકડો લખતા શીખવાડીથી માંડીને 12th સુધી સપોર્ટ કર્યો. અને પછી પણ MBBSમાં એડમિશન લીધું ને બધું. ત્યારે પણ અઘરું લાગતું શરૂઆતમાં, કેમ કે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય સરકારી સ્કૂલમાંથી અચાનક તમે આખા નવા એન્વાયરમેન્ટમાં વહ્યા જાવ. અને MBBS ઓલરેડી એક તો સબ્જેક્ટ અઘરા છે, ખબર ન પડતી કાંઈ, અને ઇંગ્લિશમાં થ્રુઆઉટ, એટલે પહેલાં બહુ તકલીફ પડી શરૂઆતના દિવસો. પણ ધીરે ધીરે એક નક્કી જ છે કે હવે આજ કરવાનું છે, તો પછી સેટ થતા જાય. કેમ કે સબ્જેક્ટ ઇન્ટરેસ્ટ હતો, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ ન આવતું શરૂઆતમાં, પછી એ થઈ ગયું. જે સ્ટુડન્ટ ડોક્ટર બનવા માંગે છે એને શું શું ન કરવું જોઈએ? ડૉક્ટર બનવા માટે મતલબ કે એક તો મેઇન એમાં છે કે સ્ટડી લાંબુ છે, લેન્ધી છે, એટલે વચ્ચે થાકી જશે માણસ, કે એકધારી મહેનત નહીં થાય. તો થોડું ફ્રેશ થવાનું થોડું એક સાઈડ હોબી રાખવી જ પડે, નહીં તો આખું હેન્ડલ ન થાય. પણ એનો મતલબ એવો નથી કે તમે કોઈ પાન માવા ખાવા માંડે, ડ્રગ્સ, હોબીઝ એવી કોઈ થઈ જાય કે એવી સંગત બગડી જાય, તો ખાસ ધ્યાન રાખવું પડે કે એવું ક્યારેય ન થાય. કેમ કે આ એજ એવી હશે એ ટાઈમે કે એડોલેસન્ટ એજ ને એડલ્ટ એજ વખતે આ બધું વધારે મળતું હોય, આવા ફ્રેન્ડ્સ નવા નવા બનતા હોય, જે ધ્યાન ખેંચાતું હોય, તો એ ખાસ કરીને અવોઇડ કરવું પડે. જે વ્યક્તિ ડોક્ટર બનવા માંગતા હોય એની પર્સનાલિટી કે એજ્યુકેશન ફિલ્ડમાં કેવી રીતના ગુણ હોવા જોઈએ તો એ ડોક્ટર બની શકે? એક તો છે ડિસિપ્લિન લાઈફ હોવી જોઈએ. એવું નહીં ચાલે કે તમને ફોન કોઈ કરે છે તમે ઉપાડતા નથી, કેરલેસ છે, કે કોઈ વાતમાં ધ્યાન નથી હોતું ક્યારેય. એવું ન ચાલે. એક ડિસિપ્લિન બિહેવિયર જોઈએ, રૂટીન સેટ હોવું જોઈએ. કોઈ
ખોટી આદતો બીજી ન હોય, તો લોંગ લાસ્ટિંગ છે કે આ વસ્તુ તમે કરી શકો ઇઝીલી. અને ડૉક્ટરમાં જ નહીં, કોઈ પણ પ્રોફેશનમાં આ બધું જરૂરી જ છે કે તમે જેટલી ડિસિપ્લિન લાઈફ હોય એટલું શરૂઆતમાં ડિસિપ્લિન અઘરું લાગે, પણ એકચ્યુઅલી એ જ વસ્તુ છે કે જે તમને સાથ આપવાનો છે. એવું તો છે જ, પણ તમે જો સ્ટુડન્ટ હોત અથવા તો તમારા કિડ્સને તમે ભણાવવા મોકલશો તો કેવા પ્રકારનું લર્નિંગ એન્વાયરમેન્ટ કે કેવો ટીચર હોય ને તમે એની પાસે મોકલો? અમે જ્યારે ભણતા ત્યારે તો અમારું બુક્સ ઉપર જ વધારે કોન્સન્ટ્રેટ હતું. ત્યારે એ કોઈ ખબર નહોતી, એજ્યુકેશન સિસ્ટમમાં પણ એવું નહોતું કે કોઈ બુક સિવાયનું પણ કાંઈ જ્ઞાન હોય કે એ સિવાયનું કંઈ ભણવાનું હોય. એક તો સ્પોર્ટ્સની ખબર પડતી ખાલી, કે સ્પોર્ટ્સ હોય કે જે બુક સિવાયનું કોઈ નોલેજ છે કે જે તમે ગેઇન કરી શકો. બધી મલ્ટીમીડિયાના માધ્યમથી લોકો ભણતા હોય છે, તો એ થોડું સ્ટ્રેસ રિલીવિંગ તો છે જ, એ કરી શકાય કે તમે ખાલી બુક્સ ઉપર કોન્સન્ટ્રેટ ન કરીને પ્રેક્ટિકલી થોડું જોયું હોય તો, કેમ કે ખાલી ઇમેજિન કરવા કરતાં જો એ આપણા વિઝનમાં એક વખત આવી ગયું હોય તો એ ફોટો મેમરી આપણી વધારે કામ કરે. તો એ છે, એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય કે એવા કોઈ ટીચર હોય કે જે પ્રેક્ટિકલી થોડું વધારે ધ્યાન આપે, નહીં કે ખાલી બુક તો છે જ ઇમ્પોર્ટન્ટ. MS ત્યાં તો સાહેબ તમે કયો રેસિડેન્સી પ્રોગ્રામ સિલેક્ટ કર્યો હતો? મારું પહેલેથી સપનું એવું જ હતું. જ્યારે MBBSમાં એડમિશન લીધું હતું ત્યારથી મને એવું જ હતું કે સર્જન બનવું છે. એ ફાઇનલ હતું કે ઓપરેશનમાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો, એનાટોમીમાં. તો જેનાથી મેં પહેલેથી જ એ રીતના ફોકસ રાખીને મેં MS જનરલ સર્જરી બ્રાન્ચ લીધી. એ સિવાય પણ ઘણી બધી બ્રાન્ચ સર્જરીને રિલેટેડ પણ છે. ENT છે, ઓફથેલ્મોલોજી છે, ગાયનેકોલોજી છે, ઓર્થોપેડિક, કે જે ઓપરેશનની જ બ્રાન્ચ છે, પણ મને ફોકસ ઇન્ટરેસ્ટ આમાં જ હતો કે જનરલ સર્જરીમાં. સર્જન અને ફિઝિશિયન આ બેમાં શું ફરક હોય? સર્જનનું મોસ્ટલી કામ છે પેશન્ટને ડાયગ્નોસ કરીને એને ટ્રીટ કરવું ઓપરેટિવલી, અને ફિઝિશિયનો એ પણ ટ્રીટ કરે પણ મેડિકલી, કે ઇન્જેક્શન દવાથી. એટલે બેયમાં થોડું કોમન છે 50%, પણ મેઇનલી ઓપરેશન છે એ સર્જન જ કરે, ફિઝિશિયન સર્જરી ન કરે. ફિઝિશિયનની શું ડિગ્રી હોય? ફિઝિશિયનની ડિગ્રી મતલબ કે MD કોઈ પણ બ્રાન્ચ છે એ બધી ફિઝિશિયન બ્રાન્ચમાં આવે, અને MS વાળી છે બધી સર્જિકલ બ્રાન્ચ. હા, MD થઈ જાય, MS થઈ જાય. હોસ્પિટલની અંદર એઝ અ સર્જન તમારી શું રિસ્પોન્સિબિલિટી હોય છે? એક છે કે સર્જન બનવું, ભણવું, સર્જરી કે MBBS ભણવું કે ડૉક્ટર બનવું, એ એક લાઈફ આખી અલગ છે. અને પ્રેક્ટિસ કરવી એઝ અ ડૉક્ટર, એઝ અ સર્જન, એ આખી દુનિયા જ અલગ છે. કોઈ જાતના બેયને મેચ નથી. એક છે કે તમારું નોલેજ છે અને તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે હવે, પણ લોકોની લેંગ્વેજમાં. કે ટોટલી તમે કોઈ પેશન્ટના, કોઈ લોકલ, કોઈ ટ્રાઇબના કોઈ તમે બિલીફ બદલાવી નહીં શકો. કોઈ પેશન્ટ છે એ અમુક બિલીફ સાથે આવતું હોય તો તમે ટોટલી એને નેગેટ ન કરી શકો કે આવું ન જ હોય, પણ એને તો પણ કન્વિન્સ કરવું મેડિકલ થેરાપીને યુઝમાં લેવા માટે, એનાથી ટ્રીટમેન્ટ લેવા માટે, એક થોડુંક એક ટફ જોબ છે. શરૂઆતમાં ન ખબર પડે, શરૂઆતમાં ન આવડે. શરૂઆતમાં એવું લાગે કે પેશન્ટને ખબર નથી પડતી, મારું માનતા નથી. એવું નથી, એ એની એક બિલીફ સાથે આવે. હવે એ ડૉક્ટરનું કામ છે કે હવે એને કન્વિન્સ કરવું. આ એક ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિસ છે, જે કોઈ મેડિકલ સાયન્સમાં કોઈ બુકમાં લખેલી નથી. એ જ્યારે કોઈ ડૉક્ટર ફિલ્ડમાં આવે પછી જ સમજાય. કે ભણતી વખતે પણ આવું વસ્તુ ક્યાંય સમજમાં નથી આવતી. ઇન્સ્ટિટ્યૂટમાં ક્યાંય ભણાવે નહીં, પણ પ્રાઇવેટમાં જ્યારે તમે પ્રેક્ટિસ કરવા બેસે કોઈ ડૉક્ટર ત્યારે જ આઈડિયા આવે. ટીમ વર્ક વિશે તમારું શું કહેવાનું? ટોટલ ટીમ વર્ક છે આ બધું. એક કોઈ સર્જનનું, કોઈ ડૉક્ટરનું કામ જ નથી હોસ્પિટલમાં, બધું ટીમ વર્ક છે. કે સ્વીપર સ્ટાફથી માંડી, સિક્યુરિટી સ્ટાફથી માંડી, કોઈ ડૉક્ટર છે, કોઈ મેનેજમેન્ટનો સ્ટાફ છે. કેમ કે પેશન્ટ ઘણી બધી સમસ્યા આવે. પેશન્ટ ગાડીમાંથી બહાર આવવાથી માંડી, કે ઉપર આવવું ચેમ્બરમાં, કે ઇમરજન્સી રૂમમાં, ત્યાંથી પાછું જવા સુધી ઇન્સ્યોરન્સના કામ છે. ઇન્સ્યોરન્સની મેટર છે બધી ક્લિયર કરાવી. પેશન્ટના કેશલેસ છે તો કેશલેસ મુજબ. હા, તો એને નોલેજ નથી હોતું પેશન્ટને, એ બધું અમારા અહીંથી સ્ટાફ બધા કરતા હોય છે. અને બધાનું એક ભેગું જે ટ્રીટમેન્ટ છે એ ટોટલ ટ્રીટમેન્ટ પેશન્ટના મગજમાં ફિટ થાય. કે આ ફિલ્ડમાં આવવા માટે ઇંગ્લિશ જાણવું ફૂલ જરૂરી જ છે? મેડિકલ ટર્મ્સ ઓબ્વિયસલી તમારી એક્ઝામ ઇંગ્લિશમાં હશે એટલે ઇંગ્લિશ આવડવું જ પડશે. પણ તમે ઇંગ્લિશમાં
ફ્લુઅન્ટ નહીં હોય તો ચાલશે તમારું કામ, કેમ કે પેશન્ટ તમારા છે ગુજરાતી છે, હિન્દી બોલતા આવડતું એટલે મેક્સિમમ. સર જેને ડોક્ટર બનવું હોય એને મેથ્સ આવડવું જરૂરી ખરું? હા, ઓબ્વિયસલી મેથ્સ આવડવું ભાઈ, એ મેથ્સ બધી ડૉક્ટર બનવા માટે નહીં, MBBSના પણ અમુક સબ્જેક્ટ છે કે જે PSM છે, એમાં મેથ્સની ઘણી બધી જરૂર પડતી હોય છે. ફિઝિયોલોજીમાં પણ ઘણા કાઉન્ટિંગ આવતા, બાયોકેમિસ્ટ્રીમાં આવતા હોય, એટલે મેથ્સ તો તમારો ક્યારેય સાથ નહીં છોડે, હંમેશા લાઈફ ટાઈમ જરૂરી છે. ટીચરનો શું રોલ છે કે જે સ્ટુડન્ટ ડોક્ટર બનવા માંગે? ટીચરનો મેઇન રોલ હોય છે, કેમ કે સ્ટુડન્ટ લાઈફમાં એક એવો ટાઈમ હોય 11th-12th વખતે કે સ્ટુડન્ટને એવું હોય કે મને બધી ખબર પડે છે, મને બધા નોલેજ, અને અત્યારના પ્રમાણે બધી સાઇટમાં ઇન્ટરનેટ ઉપર બધું આપેલું જ છે, એટલે એમાંથી વાંચીને સ્ટુડન્ટને એવું લાગવા માંડે કે મને બધી આઈડિયા છે, હું શું કરીશ, કેમ કે એમાં એક ગિમિકી આખું વિડીયોઝ ને બધા જોઈને એવું લાગવા માંડે કે આ બહુ સારી લાઈફ છે, બહુ સારું કેરિયર છે. હોય પણ છે, બધાનું નથી હોતું, પણ બધા ડૉક્ટર બનીથી સારું જ કરે એવું જરૂરી નથી, કોઈ બધા એન્જિનિયર બનીને સારા જ એન્જિનિયર બને એવું જરૂરી નથી, ખાલી બનવા સુધીનું નથી, પણ આખી એક કેરિયરને ફેમિલીને સપોર્ટ કરવાનો છે એમ માનીને ચાલવું પડે. તો એના માટે એક ટીચરને વધારે આઈડિયા હોય છે કે કોઈ સ્ટુડન્ટનો પર્ટિક્યુલરલી ઇન્ટરેસ્ટ કઈ બાજુ છે કે તેનો શેમાં, તો એકવાર સલાહ તો ખાસ લેવી જ જોઈએ, પછી સ્ટુડન્ટ પોતાનો નિર્ણય કરે. અહીં કોઈ એવી એડવાન્સ ફેસિલિટી અવેલેબલ છે જે બીજે હોસ્પિટલ કરતાં પેશન્ટને વધુ સુવિધા આપે? હા, એ અમારી પાસે એક તો ઓપરેશનમાં જોઈએ તો લેપ્રોસ્કોપિકલી બધા અમે ઓપરેશન કરીએ છીએ, તો બધું એના સાધનો અવેલેબલ છે. એ સિવાય મેઇન બેનિફિટ કે પેશન્ટના રિપોર્ટ્સ માટે કોઈ બહાર જવાની જરૂર નથી, લેબોરેટરી ઇન હાઉસ છે, પ્લસમાં CT સ્કેન અને MRI એ બંને મશીન ઇન હાઉસ છે અમારે. એવું બહુ ઓછી જગ્યાએ હોય છે કે જ્યાં બંને મશીન વર્કિંગ પોઝિશનમાં ઇન હાઉસ અવેલેબલ હોય. તો MRI CT સ્કેન એવા પેશન્ટમાં જ થતા હોય જે મોસ્ટલી એક્સિડન્ટવાળા કે કોઈ વધારે તકલીફથી જ આવતા હોય, તો એ પેશન્ટને એમ્બ્યુલન્સમાં અહીંથી અહીંયા અને અહીંથી બધું ફેરવવા પડે તો વધુ અઘરું થઈ જાય છે અને કોસ્ટલી થઈ જાય છે. એમ્બ્યુલન્સનું ભાડાનો કોસ્ટ અને બાકી બધું થોડી તકલીફ વધી જાય છે, એના કરતાં આપણી હોસ્પિટલની અંદર બધું ઇન્ક્લુડેડ. જે પેશન્ટનો ઇન્સ્યોરન્સ છે તો મોસ્ટલી તો બધી કંપની સાથે અમારો ટાઈઅપ છે, તો કેશલેસમાં જ પેશન્ટને એક પણ રૂપિયો ભર્યા વગર ડાયરેક્ટ કેશલેસ પ્રોસિજરથી અમારી ટીમ છે જે હેન્ડલ કરતી હોય, જે આ બધા ડોક્યુમેન્ટ્સની આખી ડ્રીલ હોય આખી બધી હેન્ડલ કરતી હોય છે. બાકી જો કોઈ પેશન્ટ અફોર્ડિંગ નથી, પૈસા નથી ને કાં તો ઓછા પૈસાથી કાં તો ઇન્સ્યોરન્સ પણ નથી, એવી રીતના કરવું હોય તો અમે ઘણું રિઝનેબલ રેટમાં, ઘણી વાર તો એવું થાય છે કે અમુક પેશન્ટના સાવ પૈસા લીધા નથી હોતા અને એમને ફ્રીમાં પણ કરેલા હોય. પણ જેવું પેશન્ટ છે કે એના ઉપર ડિપેન્ડ કરે કે જે કેવી જરૂરિયાતથી આવે છે, તો અમે એટલી હેલ્પફુલ થતા હોઈએ છીએ. મોસ્ટલી તો હવે આયુષ્માન કાર્ડ આવતા બધા પાસે આયુષ્માન કાર્ડ હોય છે, તો એની અંતર્ગત જેટલા ઓપરેશન આવતા હોય એટલા તો 100% અમે કરતા જ હોઈએ કે જેમાં પેશન્ટને 1 રૂપિયો દેવાનો નથી. પ્લસમાં હોસ્પિટલની અંદર ખાવા પીવાનું ફ્રી છે પેશન્ટ માટે, રહેવાનો કોઈ ખર્ચો નથી. પ્લસમાં ઘરે જ્યારે જાય છે ત્યારે ઘરે ખાવાની દવા અહીંથી આપવામાં આવે છે અને 300 રૂપિયા સિવાયના ખાતામાં આપે છે ગવર્મેન્ટ. તો બધી ફેસિલિટી અમારી હોસ્પિટલમાં અવેલેબલ છે. જનરલી જોયું તમે છે ને પેશન્ટમાં આપણે અત્યાર સુધી જોયું આવીને રાઈટ સાઈડ જ ઉભા રહ્યો, કઈ ખાસ કારણ? હા, એ ડૉક્ટરની એક્ઝામિનેશનનો એક ફર્સ્ટ રૂલ હોય કે હંમેશા ડૉક્ટર કોઈ પણ પેશન્ટને એક્ઝામિન કરે તો હંમેશા એની રાઈટ સાઈડમાં જ ઉભો, એટલે પેશન્ટના સગા મને કહેવામાં આવે કે રાઈટ સાઈડ હંમેશા ખાલી રાખે. જ્યારે રાઉન્ડ ચાલતું હોય ત્યારે રાઈટ સાઈડથી, મોસ્ટલી રાઈટ સાઈડથી જાય, નહીં કે જો લેફ્ટ સાઈડમાં કોઈ જોવાનું એક્ઝામિનેશન કરવાનું તો લેફ્ટ સાઈડમાં જાય, પણ મોસ્ટ પ્રોબેબલી રાઈટ સાઈડથી ચેક કરતા હોય. ખાસ કારણ કે ડિસિપ્લિન નહીં, એક મેનર છે કે રાઈટ સાઈડથી જ હંમેશા પહેલેથી જોતા હોય. બીજું એવું છે કે રાઈટ સાઈડમાં જ્યારે ડૉક્ટર હોય ત્યારે હંમેશા મોસ્ટલી ડૉક્ટર રાઇટી હોય, તો રાઈટ હેન્ડથી જ્યારે એક્ઝામિનેશન કરીએ તો પેશન્ટના ફેસ સામે ફેસ ટુ ફેસ વાત કરી શકે. જો લેફ્ટ સાઈડમાં હોય તો પછી રાઈટ હેન્ડથી એક્ઝામિન કરે તો લેગની સામે ફેસ થઈ જાય, તો એ કમ્ફર્ટેબલ સિચ્યુએશન નથી પેશન્ટ માટે કે ડૉક્ટર માટે. સર મોસ્ટલી છે ને જ્યારે બધા એવું વિચારે ડોક્ટર્સ બની ગયા પછી ને વ્યક્તિ ઇમોશનલેસ થઈ જાય, બહુ ઇમોશન નહીં હોવા જોઈએ, એવું હોય છે? હા, થોડું ઘણું એ વાત સાચી છે, કારણ કે તમે વધારે ઇમોશનલ થઈએ તો આ વસ્તુ ટ્રીટ ઇમોશનથી નહીં થાય, પ્રેક્ટિકલી કંઈક કરવું પડશે તો ટ્રીટ થશે. અને દરેક પેશન્ટ સાથે જો વધારે પડતા ઇમોશનલી એટેચ થવા જઈએ તો આ વસ્તુ પ્રેક્ટિકલી પોસિબલ નથી. પેશન્ટ ઓબ્વિયસલી જ્યારે હોસ્પિટલમાં આવે ત્યારે કોઈ સમસ્યા લઈને, પેઇન લઈને
એવી સાથે જ આવવાનો છે, તો દરેક પેશન્ટમાં એ તો હોવાનું જ છે. અને કોઈ એવું મેડિસિન નથી કે કોઈ ઇન્સ્ટન્ટ રિલીફ આપી દે કે ઇન્સ્ટન્ટલી કોઈ સમૂહ થઈ જાય, એવું નથી. કોઈ સર્જરી હોય કે મેડિસિનથી બધી ટ્રીટમેન્ટમાં થોડો ટાઈમ ટેકિંગ તો હોય જ છે. ભલે કદાચ ફાસ્ટ હોય પણ ટાઈમ તો લાગવાનો જ છે. એટલે પેશન્ટને એના કરતાં બેટર છે કે એને કન્વિન્સ કરીએ એ વધારે સારું છે. કેમ કે ઓલરેડી પેશન્ટ ઇમોશનમાં હશે અને એને થોડું બહાર લાવવા માટે અમે થોડું ફની એટમોસ્ફિયર એને આપીએ, પણ વધારે ઇમોશનલી આ વસ્તુ ટ્રીટ ન થઈ શકે. તો તમે અપ ટુ ડેટ રહેવા માટે શું કરો? જે ઓનલાઈન બધી ગાઈડલાઇન્સ આવતી હોય છે, નવી જર્નલ્સમાં, નવા પબ્લિકેશનમાં, એ બધું વાંચતું રહેવું પડે. એ ઇન્ટરેસ્ટની વસ્તુ છે કે કોઈ પરાણે તમે કરવા છે. ઘણા ડૉક્ટર્સ હશે કે જે ઓલ્ડ ગાઈડલાઇન્સ જ હજી ફોલો કરતા હશે, ખોટા એ લોકોય નથી, પણ જે નવી રિસર્ચ થાય છે એની યાર જો તમે આગળ નહીં વધીએ તો આ ફિલ્ડનો કોઈ મતલબ નથી. કેમ કે હવે પેશન્ટને તો જ આપણે નવું કંઈ ટ્રીટમેન્ટ કરી શકીએ, નવું શીખવાડી શકીએ જો પોતાને ખબર હશે, કે પોતે ટ્રાય કરેલી હશે તો આઈડિયા આવશે. જ્યારે કોરોના આવ્યો ત્યારે એ જ રીતે હતું કે લોકોને ખબર જ નહોતી, ડૉક્ટર્સને નહોતી ખબર કે કોરોના શું છે, કેવી રીતના ટ્રીટ થાય છે, કે એનું મિકેનિઝમ એક્શન શું છે, એની ડ્રગની કેવી રહેશે, સાઈડ ઇફેક્ટ કેવી રહેશે. તો એ જ છે કે ત્યારે જે રીતે બધા ડૉક્ટર્સો એકારે અપડેટ થયા, એ જ રીતે અમારે બ્રાન્ચમાં અપડેટ તો થવું જ પડે, પણ લોકોને ખબર નથી હોતી કે ડૉક્ટર સારવાર બધું વાંચતા હોય છે ને બધું. ટૂંકમાં સ્ટડી ડોક્ટર થઈ ગયા પછી જ કન્ટિન્યુ સ્ટડી હંમેશા ચાલુ જ રહેશે ફિલ્ડમાં. અત્યાર સુધીમાં હેલ્થ કેર અને સર્જરીની જે ઇન્ડસ્ટ્રી છે એમાં શું ચેન્જીસ આવ્યા? ચેન્જીસ ઘણા બધા ચેન્જીસ છે કે લોકોના તો પહેલાં ખર્ચો ઘણો બધો થતો મેડિકલ ફિલ્ડમાં, મેડિકલી કોઈ ટ્રીટમેન્ટ લેવામાં, તો એ હવે ઘણો બધો ઓછો થઈ ગયો છે. કેમ કે ઇન્સ્યોરન્સ લોકો પાસે હોય છે પહેલી વસ્તુ તો, અને બાકી PMJ કાર્ડ છે, આયુષ્માન કાર્ડ છે, એની અંદર તમે ઓપરેશન કરતા હોઈએ કે ટ્રીટમેન્ટ બધી થતી હોય. દવાના પણ પ્રાઇસ થોડા હવે કોરોના પછી ઘટ્યા છે. પહેલાં વધારે મોંઘી આવતી, ઓછા ઓપ્શન્સ હતા, હવે ઘણા બધા ઓપ્શન્સ છે, ઘણી બધી કંપની આવી ગઈ, તો એમાં ઘણો બધો ફાયદો થાય છે. હાથ ધોઈને અંદર જવાની સિસ્ટમ એ આખી અલગ હોય. સર આને શું કહેવાય આપણે જે કરીએ? સ્ક્રબ સ્ક્રબ કર્યું કહેવાય. તમે જોવો ખાલી કેટલું ધ્યાન રાખે છે એમનું ઓપરેશન કરતા. જોયું આ સર્જિકલ ફિલ્ડ? હા સર ખરેખર છોકરાનું સપનું છે ડૉક્ટર બનવું, એ તો ડૉક્ટર બનશે તો જ સાકાર થશે. એના માટે અમે અમારી પાસે પણ આવતા હોય, ઘણા બધા સ્ટુડન્ટ આવતા હોય છે એના પેરેન્ટ્સ લઈને, કે એક વખત વાત કરે, જોવે તો એને વધારે આઈડિયા આવે. તો હું પણ ઘણું બધું ગાઈડન્સ આપતો હોઉં છું. એ સિવાયના ઘણા બધા ટીચર છે, તમે લોકો છો, બધા શીખવાડતા જ હોય છે છોકરાઓને. બાકી હવે તો ઇન્ટરનેટ ઉપર ને ઘણી બધી માહિતી છે, પણ મારા ખ્યાલથી જે ગવર્મેન્ટ માન્ય જે સાઇટ હોય એમાંથી જેટલું ગાઈડલાઇન્સ હોય એટલી જ ફોલો કરવી, નહીં તો બીજા કોઈ જે બધી હવે ફ્રોડ સાઇટ બનવા માંડી છે એમાંથી ખોટું નોલેજથી આપણે ભરમાઈ ન જવું. સર તમે જેમ કીધું એમાં છે ને બહુ સ્ટ્રેસફુલ જોબ પણ હોય છે ક્યારેક ક્યારેક, પણ મજા આવતી હોય એટલે કરી શકાય. પણ તમે વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે શું કરો? વર્ક લાઈફ બેલેન્સ એક ટેવ પાડવી પડે. શરૂઆતમાં એવું લાગે કે ઘરે જઈએ તો હોસ્પિટલનું ટેન્શન લઈને જતા હોઈએ, હોસ્પિટલે આવીને ઘરની વાતો મગજમાં ફરતી હોય, પણ એ બેને સેપરેટ કરતાં શીખવું પડે.
એક હેબિટ છે, ધીરે ધીરે કરીને સેટ થાય. અચાનક કોઈ કી નથી કે વાત કીધી ને યાદ રાખી લીધી અને થવા માંડે. બહુ ડિફિકલ્ટ છે. હજી ઘણી વાર એવું થતું હોય કે અમુક કેસ જ્યારે અમારા ડિફિકલ્ટ આવી જાય ત્યારે ઘરે જઈને મગજમાં એ કેસ ફરતો હોય, એને વાત ફરતી હોય, એ થતું હોય છે, પણ કરવું પડે. કેવો લાગ્યો આજનો બ્લોગ તમને? ડે ઇન અ લાઈફ ઓફ જનરલ સર્જન વિથ ડૉક્ટર પ્રતિક ખાંદલ. રાજકોટના ટોપ સ્પેશિયાલિસ્ટ છે અને ખાસ તો એક ડૉક્ટરના ફિલ્ડમાં બધા એમ કહેતા કે સારા વ્યક્તિ મળવાની મુશ્કેલ છે, એમ ગોતી દીધા છો. ઓકે, સિયા.